બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હિન્દુસ્તાનના પહેલા શહીદ સૈયદી હસન પીર સાહેબ કદ્દસલ્લાહુ રૂહહુ છે. આપની કબર મુબારક દેનમાલમાં છે. સૈયદી શેખ ઇબ્રાહીમ સૈફી સાહેબ એમ જિકર કરે છે કે દેનમાલ, તો જેને દીન જોતું હોય યા માલ જોતું હોય તો આપની કબર પર આવે. દાવતના હુદૂદમાં આપનો મકામ નિરાલો છે. આપ મોજિઝાતના સાહેબ છે. આપની શાન પર આ દલીલ, આ પ્રૂફ ઇનફ છે કે આપની ઝિયારત વાસ્તે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા રિદવાનુલ્લાહ અલૈહ વારંવાર પધારતા અને ઘણા દિનો તશરીફ રાખતા. એ જ મિસલ આપના શહેઝાદા સૈયદના મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા કવ્વલલ્લાહુ ઉમરહુ શરીફ ઇલા યૌમિદ્દીન આપની ઝિયારત વાસ્તે વારંવાર પધારતા અને પધારે છે. મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા 1403માં અશરા મુબારકામાં બીજી મજલિસમાં સૈયદી હસન પીર મૌલાની જિકર કરતા હુઆ ફરમાવે છે. તો મોમિનીનની જમાત ખબરમાં આવ્યું છે, બયાનમાં આ સગલા ફોદલા હુદૂદ શાનાતના સાહેબો છે. સગલા તસવ્વુરાત યાદ છે. તારે એવો મોકે આવે તે વખત જિકર કરે. બીજા લોકોને કંઈ ખબર નથી. સૈયદ હસન પીર શહીદ यहाँ જ છે, જેની ખબર यहाँથી કરીબ છે. આ આપનું મઝાર તો ફીર શાહ પાટણના બાદશાહ, પાટણના સુલતાનને આ આયતની માનામાં હેરત થઈ ગઈ કે લા યદખુલૂન અલ-જન્નતા હત્તા યલજલ જમલુ ફી સમ્મિલ ખિયાત. એની શું માના? પોતાના ઉલમાને પૂછું, કંઈ બયાન ન કરી શકા કે આ આયતમાં મને સમજ નહીં કે ઊંટ સોયના નાકામાં જાય તો જન્નતમાં દાખિલ થવાય. એની શું માના? બાઝ એના હવાશી હતા, તે મૌલાના હસન પીરના નજદીક આવ્યા. સૈયદી હસન પીર મૌલાએ પૂછ્યું કે આ શું કીલ કાલ, શું છે આ સગલું? બાદશાહને શેમાં હેરત છે? वो મર્દ કહે છે કે સુલતાનને આ આયતમાં હેરત છે. સૈયદી હસન પીર કહે છે કે મેં એનો જવાબ દઉં છું. એવો જવાબ આપીશ કે એના સીનાને શરે થઈ જશે. તો મર્દ સુલતાનને કહે છે કે यहाँ એક મિસ્કીન મર્દ છે, બવાહિર કૌમમાંથી છે, બહોરા કૌમમાંથી. એ એમ કહે છે કે આ બાદશાહ જો મને બોલાવે તો મેં જવાબ દઉં. પોતાની હઝરતમાં સુલતાન એ બોલાયા. હસન પીર હાજર થયા. સૈયદી હસન પીર બાદશાહે દેખ્યું તે વખત પોતાના જાનમાં વાત કરવા લાગ્યા. સુલતાન કે આ મિસ્કીન આ મને શું જવાબ દેશે? આ ઇતના મોટા મોટા ઉલમા સગલાને હેરાન, આ મિસ્કીને શું જવાબ દેશે? તો મગર સુલતાનીએ પૂછ્યું કે આયતની શું માના છે, આ બતાવો છો? મૌલાએ ફરમાયું હસન પીરીએ, એ સુલતાન, મને તમારા કપડાં આપી દો, મેં તમારા કપડાં પહેરી લઉં અને મારા કપડાં તમે પહેરી લો, અને તમે મેં જે यहाँ ખડો છું यहाँ આવીને તમે નીચે આવી જાઓ, અને મેં તમારા જે તખ્ત પર બેઠા છો એ વहाँ મને બિઠાવી દો, તમે यहाँ નીચે આવી જાઓ. સુલતાનીએ એ ફેલ બરાબર કીધું. એને તો જાણવું હતું. તે વખત મૌલા કહે છે કે આ જ મિસલ મર્દ ખુઝુ કરે છે અને ખુદાના દીનમાં તાત કરે છે તો એ જમલની મિસલ છે કે જે સોયના નાકામાં દાખિલ તો જ જન્નતમાં વહુવ યદખુલુલ જન્નતા. બાદશાહ ખુશ થઈ ગયા અને કહે છે કે તમે મારા સીનાને શિફા આપી. અને હસન પીર સાહેબનો મંજલત બાદશાહના નજદીક ઘણો મોટો થઈ ગયો. બીજા ઉલમા હતા તે એની નજરમાં કમ થઈ ગયા, કેમ કે કોઈ જવાબ નહીં દઈ શકતા. બીજો મોકે આવ્યો. રોમના બાદશાહે 3 માથા મોકલા, સોનાના જવાહિરથી જડા હુઆ, સિફતમાં કિંમતમાં સગલા સરખા. 3 માથા જવાહિર જડેલા. તો
તો વહાંથી પૂછાયું, રોમના બાદશાહે શું પૂછાયું કે આ માથાઓની કિંમત શું છે, તમે કરી શકો છો, અને એના દરમિયાન ફરક શું છે. આ બાદશાહ પાટણના સુલતાન ઘણા હેરતદાર થઈ ગયા. એના વઝીર, એના ઉમરા, દૌલતના અરકાન સગલાને હેરત, આ સગલા સરખા તીને માથા છે, હવે એમાં શું ફરક તે આપને કેમ બતાવાય. એક સરખા, એક જવાહેરાત બી સરખા, સગલું સરખું છે, કિંમતમાં સગલા સરખા, કોઈ જ્યાદા નુકસાનમાં નથી. હસન પીરને બોલાયા અને કહ્યું, એ શેખ, આપ આ માથાઓની કિંમત કરી શકો છો. મૌલાએ માથું લીધું અને એના એક કાનના અંદર પાણી લઈને કાનમાં નાખવું, પાણી એના મુંહમાંથી નીકળી ગયું. એક માથું લઈને એના કાનમાં પાણી નાખવું, માથાના કાનમાં, તો પાણી મુંહમાંથી નીકળી ગયું. તો સૈયદ હસન પીર કહે છે કે હાઝા અહમક, કે આ અહમક શખ્સ છે, જે એને કોઈ શિખામણ દેવા જાય એને ગાલી દે છે, એવો આદમી છે આ, એવો અહેમક છે. આજ બી એવા અહેમક હોય છે. આજ તો કોઈનું નામ અહેમકથી મશહૂર થઈ ગયું છે, કોઈ તાગૂતથી મશહૂર થઈ ગયું છે, કોઈ અહેમકથી મશહૂર થઈ ગયો છે. તો સૈયદી હસન પીર કહે છે કે મસલો બલદિન ખબીસિન લા યખરુજુ ઇલ્લા નકેદા, તો આ બલદ ખબીસની મિસલ છે. પછી પાણી લીધું બીજા માથાને અને એના કાનના અંદર પાણી નાખવું, એક કાનમાં પાણી નાખવું, બીસરા કાનમાંથી પાણી નીકળી ગયું. હસન પીર સાહેબ કહે છે કે હાઝા જાહિલ લા યલીકુ બિશૈ, આ જાહિલ શખ્સ છે, કોઈ કામ ન લાગે. આ તો જાહિલ આદમી છે, કંઈ કામનો નથી. એનો મસલ કેવો છે કે મસલો સફવાનિન અલૈહિ તુરાબુન ફઅસાબહુ વાબિલુન ફતરકહુ સલદા. તે બાદ તીસરું માથું લીધું, માથામાં પાણી નાખવું, કાનમાં, એના કાનમાં પાણી નાખવું, તો પાણી એના હુલકુમથી નીકળી ગયું. તે વખત કહે છે કે આ મર્દ સાલેહ અદીબ મિસ્દલ યાકૂતિલ અહમર યલીકુ ફી ખઝાઇનિલ મુલુક. આ શખ્સ તો સાલેહ અદીબ છે, એ યાકૂત અહમર જેવા છે કે જે બાદશાહના ખઝાઇનમાં રાખવા જેવા છે. વલબલદુ તય્યબુ યખરુજુ નબાતુહુ બિઇઝ્નિ રબ્બિહ. બાદશાહે સુલતાનીએ જે વખત સુનું તે વખત બે સાખ્તા સુલતાન કહે છે કે હસન પીર સાહેબને કે અંતા વલીયુલ્લાહ હક્કન, આપ તો ખુદાના વલી છો હક્કન. પોતાના વઝરા આવાનને કહે છે કે હાઝા વલીયુલ્લાહ બિતહકીક ફી બિલાદિના, આ શહેરમાં વલીયુલ્લાહ છે તહકીકન. તો સૈયદી હસન પીર આ સગલા સુલતાનના સાથના લોકો હતા, એને હસદ ઘણું થઈ ગયું, અદાવત ઘણી થઈ ગઈ, જ્યાદા અદાવત થઈ ગઈ, તાકે આપને શહીદ કીધા છે. સૈયદી હસન પીર શહીદ થયા, હસદના સબબ આપને શહીદ કીધા છે. ખુદાની રહેમત સલાવાત મૌલાએ હસન પીર પર. આમાં કિતનાક જુમલાઓ યા કિતનાક વર્ડ જેની તફસીરની જરૂરત છે, એ હુલકુમ યાને ગલો, यहाँ गलाમાં ઉતરી ગયું. ખુદા તાલા હસન પીર મૌલાની હુરમતથી મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા કે જે મોજિઝાતના સાહેબ છે, ખુદા આપને સેહત અને આફિયતના મલાબિસ આખિરામાં क़યામત દિન તક બાકી રાખજો.